નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 10 સજીવોમાં શ્વસન. આગળના વિડીયોમાં આપણે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શ્વસન દરમાં શું વિવિધતા આવે છે તે જોયું હતું. હવે આગળના ટોપિક વિશે સમજીશું. ટોપિક નંબર 10.3 આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ. તો આપણે શ્વસનની ક્રિયા વિશે અહીં સમજીશું. સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર એટલે કે નસકોરા દ્વારા શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરોમાં જાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. નાસિકા કોટરોમાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે. આ છે શ્વાસનળી અને એના દ્વારા હવા ફેફસામાં પહોંચે છે. ફેફસા એ ઉરસ ગુહામાં આવેલા હોય છે. આ ગુહા બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. પાંસળીઓ તમે જોઈ શકો છો આકૃતિમાં. એક મોટા પડદા જેવી રચના જેને ઉરોદર પટલ કહે છે. તો ઉરોદર પટલ પણ આકૃતિમાં દર્શાવેલું છે. શ્વાસોચ્છ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે. અહીં આપણે શ્વસન ક્રિયામાં જે અંગો ભાગ ભજવે છે તેના વિશે માહિતી મેળવી. હવે શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહારની તરફ નીકળે છે અને ઉરોદર પટલ નીચે જાય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તમે આ પ્રક્રિયા તમે જાતે કરી શકો છો. શ્વાસ દરમિયાન તમે અનુભવી શકો છો પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને જે ઉરોદર પટલનો ભાગ છે એ નીચે જાય છે. આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે. શ્વાસ લઈએ એટલે હવા આપણા ફેફસાની અંદરની તરફ જાય છે. ફેફસા હવાથી ભરાઈ જાય છે અને જ્યારે ઉચ્છ્વાસ લઈએ ત્યારે પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે. જ્યારે જે ઉરોદર પટલ છે તે પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ સહેજ ખસે છે, જેથી ઉરસ ગુહાનું કદ ઘટે છે અને જે હવા છે એ ફેફસાની બહારની તરફ આવે છે. આકૃતિ 10.5માં આપણે જોઈશું. આકૃતિ 10.5માં એમાં આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પાંસળીઓ બહાર આવે છે અને ઉરોદર પટલ નીચેની તરફ ખસે છે તે દર્શાવેલું છે. જ્યારે આપણે ઉચ્છ્વાસમાં હવા બહાર કાઢીએ છીએ ત્યારે જે પાંસળીઓ છે એ અંદરની તરફ એટલે કે પાછી જાય છે અને ઉરોદર પટલ ઉપર તરફ પાછું ફરે છે. આપણા શરીરમાં આ હલનચલન ખૂબ જ સરળતાથી અનુભવી શકાય છે. ઊંડો શ્વાસ લેવાનો, ત્યારબાદ તમારી હથેળીને પેટ ઉપર રાખો અને પેટનું હલનચલન આપણે અનુભવવાનું છે. શ્વાસોચ્છ્વાસ દરમિયાન એટલે કે શ્વાસ લેવાની ક્રિયા અને શ્વાસ બહાર કાઢવાની ક્રિયા ઉરસ ગુહા એટલે કે છાતીના કદમાં પણ ફેરફાર થાય છે. ત્યારબાદ આપણે જોઈશું કે આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે. બિનજરૂરી ઘટકો એટલે કે જે ઘટકો આપણા શરીરને નુકસાન કરે છે, જેવા કે ધુમાડો, કચરો, પરાગરજ વગેરે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરની અંદર જે વાળ હોય છે, ચીકાસવાળો હોય છે એ ભાગ, એમાં જે કચરો છે એ ભરાઈ જાય છે. પરંતુ અમુક વખતે એવું થાય છે કે આ કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે, એટલે કે આપણા શરીરની અંદર દાખલ થાય છે. પછી તે અંત્ય ગુહામાં અજંપો પ્રેરે છે. એનું પરિણામ શું આવે છે કે પરિણામે આપણને છીંક આવે છે. જ્યારે છીંક આવે ત્યારે આ બધો બહારનો કચરો જે હવાની સાથે અંદર આવેલ છે તેને છીંક બહાર કાઢે છે અને પછી કચરાવિહીન એટલે કે કચરા વગરની એકદમ ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે. એટલા માટે આપણે છીંક ખાઈએ ત્યારે એ સાવધાની રાખવાની છે કે આપણું નાક ઢાંકેલું હોવું જોઈએ, કે જેથી બહારનો કચરો કે જે આપણે છીંક દ્વારા નાકની બહાર કાઢેલો છે તે બીજાના શ્વાસમાં જાય નહીં.